નવસારીના રેલવે ટ્રેક પરથી ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ લૂંટવાના પ્રયાસમાં નવસારી એલસીબીએ સુરતના 2 ગુનેગારની ધરપકડ કરી છે। દક્ષિણ ગુજરાતના અલગ અલગ રેલવે ટ્રેક પર જઈ મોબાઈલની લૂંટ કરતા બંને આરોપીઓની લૂંટમાં એક નિર્દોષ શિક્ષકે પગ ગુમાવ્યા છે। ટેકનિકલ એનાલિસિસ એન્ડ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એલસીબીએ 2 આરોપીઓની ધરપકડ કરી છે। અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ નવસારીની અંદર એક ચાલતી ટ્રેનની અંદર એક મોબાઈલ સ્નેચિંગનો બનાવ બનેલ હતો। તે બાબતની એફઆઈઆર વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલી હતી। તે બનાવ દરમિયાન વિક્ટિમ જો છે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા તેમને એક પગની અંદર ઈજા થઈ હતી અને તે પગને એમ્પ્યુટેટ કરવામાં આવેલું હતું। એ આખા બનાવની ગંભીરતાને જોતા નવસારી પોલીસ અને વલસાડ રેલવે પોલીસ બંને સતત સંપર્કમાં હતા અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે બંને આરોપી મૂળતઃ ઉત્તર પ્રદેશના છે અને ઘણા સમયથી સુરતની અંદર સ્નેચિંગના બનાવો કરતા આવ્યા છે। આગળની તપાસ વલસાડ રેલવે પોલીસ દ્વારા